નમસ્કાર. આત્મા પિતા માન સમાન અને સરકારી નોકરીના કાર્યક સૂર્ય 14 મે 2026 સવારે 9:09 પર મીન રાશિમાંથી ઉચ્ચ રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે 15 મે 2026 સુધી રહેશે. ત્યારબાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ધનુ રાશિ અને જાતકોની કુંડળીમાં શનિ ગોચર 5મા ભાવમાં થશે. સૂર્ય આપના 9મા ભાવના સ્વામી થઈને 5મા ભાવમાં ગોચર કરશે. 5મો ભાવ અર્થાત વિદ્યા, બુદ્ધિ, સંતાન અને પૂર્ણ કરેલા પુણ્યના ભાવમાં. 9મા ભાવ અર્થાત ભાગ્ય ભાવના સ્વામીનું 5મા ભાવમાં ગોચર અત્યંત શુભ રહેશે. બુદ્ધિને તીવ્ર કરશે. સંતાનના જીવનમાં સુખ ઘટનાઓ, રચનાત્મક કાર્યમાં સફળતા મળશે. સૂર્યની દ્રષ્ટિ 11મા ભાવ લાભ આપવો પડશે, જે લાભની સાથે આવકમાં વૃદ્ધિ કરશે. શિક્ષા, ખેલ અને મનોરંજન સંબંધિત વ્યાપારમાં જબરદસ્ત લાભ થશે. પ્રેમ સંબંધ રોમાંચક રહેશે. દાંપત્ય જીવન સામાન્ય રહેશે, પરંતુ ગર્ભવતી મહિલાઓ સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પિત્ત સંબંધી વિકાર પરેશાની કરી શકે છે. એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ખાણીપીણી પર ધ્યાન રાખવું. ઉપાય: રવિવારે નાના બાળકોને મીઠાઈ ખવડાવવી.